હું છું દર્દીને દાંત દુખે. દર્દીને દાઢ દુખે તપાસ કરવી પડશે. ડોક્ટર સાહેબ આ ડીએન એટલે ડીએન એટલે ડિગ્રી નથી. ડોક્ટર તમે કેમ બન્યા? આ ડિગ્રી વગર મારે આને દાંત ખેંચવાડવા? અહીં તમારે દાઢ ખેંચવાય મતલબ છે ને, બરોબર? હાલો મોઢું ખોલો. હજી ખોલો. દાઢ ખેંચવી પડશે. દાઢ તો ખેંચવી પડશે. અને પકડી રાખો. પકડી રાખો. દાઢ લઈ લો. દાઢ લઈ લો. પકડી રાખો. પકડી રાખો. પકડી રાખો. ભાગી ગયા. પેલો ભૂસકટો રહી ગયું. કાંઈ વાંધો નહીં. આ મારા ભાગ્યે રાંધ્યું ને મને કેવું તૈયાર લઈ આવું રાંધેલું. તો હવે તૈયાર ક્યાંથી એને રાંધેલું મળશે અત્યારે? કાંઈ રાંધ્યું નહીં ને ગયો ગામમાં, કેટલી વાર લાગી. લો કાકા બાબા શેવડી લાવ્યો. ભાગ્યા લાવ્યો કે નહીં તું? બધું તૈયાર કાંઈ મળ્યું નથી. આ શેવડી ગામમાં હતી ને તો શેવડી લેતા આવ્યો. શેવડી ખાઈને પેટ ભર્યો. શેરડી ખાવાની? હા. અહીંયા તો ઓય બાપા, ત્યાં મને એમ કીધું હું તૈયાર ખાવાનું લઈ આવું ને શેરડી લાવ્યો તું. પણ ક્યાંય તૈયાર મળવું જોવે ને. હવે હું કરશું? આ શેવડી ખાઈને પેટ ભર્યો. સારું લે હું શેરડી ખાઈ લઉં. હા ખાઈ લો. હા. ઓય બાપા, હું જો આ દાંત મારો હલાવ્યો ભાગ્યા. ઓય બાપા, આ શેરડી તને કોઈ લાવવાનું કીધું? તમારે આટલું કઈ લવાય જ નથી. મારતા દો જ્યારે હોય ત્યારે. કેટલું મને આ દાંત જો હલી ગયો મારો દાંત. તો હાલો દવાખાને. હાલ તું મને દવાખાના ભેગો કર હાલ. ડોક્ટર સાહેબ, બોલ કમ્પાઉન્ડર. આ કુલ્ફી ઓગળી જાય, હું ખાઈ જાઉં. ઓય બાપા, એ દર્દી હાટુ છે. એમ? હા. ડોક્ટર સાહેબ, શું બહુ થયું દાઢ છે? દુખે છે. બહુ દાઢ દુખે. હા, 2-3 દિવસથી તો બહુ દાઢ દુખે છે. તમને બેય ને? હા. ખોલો મોઢું. આ કરો. લાગે છે દાઢ દુખતું હોય એવું. કમ્પાઉન્ડર, આ બેયને એક એક ગુલ્ફી દઈ દો. હાલો વાંધો નહીં. સામે બેસી જાઓ. બે. હવે બેસી જાઓ. હાલો કુલ્ફી ખાઓ. લે, બીજા ડોક્ટર તો આપણે ઠંડુ ખાવાનું ના પાડે. આ ડોક્ટર તો આપણે ઠંડુ ખાવાનું કહે છે. કેવા ડોક્ટર છે આવડા? હશે બેન, જે હોય ઈ અત્યારે ગુલ્ફી ખાઈ લ્યો. એ કાકા બાબા, આય બેસી જાઓ. એ ભાઈ, હો, હું છું દાદાને. એ દાઢ દુખે દાઢ. દાઢ દુખે તપાસ કરવી પડશે. આ કરી લ્યો તપાસ. દાદા મોઢું ખોલો. હજી મોઢું ખોલો. હજી ખોલો. સાહેબ મારી પાસે બેન તમારે તપાસ કરવી છે. એટલું બધું મોઢું કેમ ખોલાવો તમે? અલે જોવું પડે દાદા મારે. મોઢું ખોલો. એ ડોક્ટર સાહેબ, ઓ હરકી તપાસ કરજો કે દુના હેરાન થાય. દાદાને દાઢ ખેવી પડશે એવું લાગે છે. કે ડોક્ટર સાહેબ, ઓ આપડા ઓફિસ કા કહેતા એનું થયું. આપણે કહેતા દર્દીનું. હા. હવે એનું જે થયું ઘડીક શાંતિ રાખ લે. એ ભાઈ, ઓ તો દાદાની દાઢ ખેંચી લઉં. ડોક્ટર સાહેબ, ઓ આપડા ઓફિસ કા કહેતા ઈ કેસ નું હું થયું. એ કેસનું. હા. એ દર્દીને આપણે તપાસ કરી. હા. તપાસ કરી એટલે દાઢ ખેંચી. હા. દાઢ ખેંચી એટલે દર્દી થઈ ગયો ફેલ. ફેલ. હા. એ ભાઈ, આ દાદાને પડી રાખ, દાઢ ખેંચી લઉં. જોને બેન, એક તો આ કેવા ડોક્ટર છે, એક તો ડિગ્રી નથી અને ખાટા બાબાને કહે છે કેમ કે જેટલા દર્દીઓ આવે છે ને એ બધા ફેલ જ થઈ જાય છે. તો આપણે બે ફેલ થઈ જઈએ એની પહેલાથી અહીંથી ભાગો બેન. ભાગો. કાકા બાબા ભાગો. અરે દાઢ તો ખેંચવી પડશે. કાકા બાબા, અરે દાઢ તો ખેંચવી પડશે. કાકા બાબા અરે ભાગો. દાઢ ખેંચવી પડશે. કાકા બાબા, પકડો.